જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. મા યશોદા દધી મંથન કરતા હતા ત્યારે નેત્રાથી વલોતા વલોતા ઝેરતા ઝેરતા વલોણામાંથી છાસનો ઘમ્મર 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 અવાજ આવતો હોવાથી એણે લાલાના ચરણમાં પહેરેલા સોનાની જાંજરીના અવાજો સાંભળ્યા નહીં. તેથી એને થયું કે લાલો રડતો હતો, હવે શાંત થઈને રમતો હશે. આ વાત નોટ કરવા જેવી છે. આપણા જીવનમાં આ વાત ખરેખર જાણવા જેવી છે. આ આખી લીલાનું આપણે આધ્યાત્મિકરણ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે વ્યાસ જેવી મહાન વ્યક્તિ એ વ્યક્તિ ન કહેવાય, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. 24 અવતારોમાં 10 અવતાર ભગવાને માનવ સ્વરૂપના લીધા છે, હ્યુમન બોડી, અને એમાંનું એક સ્વરૂપ છે વ્યાસ. તો વ્યાસજી વાર્તા ન લખે, તેથી આ વાતની નોટ કરજો. આવો લાલાની લીલાની સુમધુર વાતો કરીએ. કાલે જોયું ને, ઘૂંટણીએ ચાલતા ચાલતા દોડતા દોડતા દૂધ ઘરમાં પહોંચી ગયો અને મહાપરાણે ગોળીનો કાટલો પકડીને ઊભો થઈ ગયો. મોઢું ગોળીમાં નમાવીને જોયું કે એમાં શું છે, તો સવારની વલોવેલી છાશમાં થોડું માખણ રહી ગયું હશે. એ થોડું ઉપર તરી રહ્યું હતું. લાલાએ એક હાથે ગોળીનો કાટલો પકડ્યો અને બીજો હાથ ગોળીમાં તરતું માખણ પકડવા ફત્ત કહીને હાથ પછાડ્યો. છાશનું તરતું માખણ પણ જાણે લાલા સાથે રમવા માગતું હોય તેમ ઉછળ્યું અને લાલાના મુખ પર પડ્યું. મુખ પર પડતા જીભ બહાર કાઢી, જીભ ફેરવી અને માખણને ચાટ્યું. મજા આવી ગઈ ભાઈ. પહેલી વખત પોતાના સ્વપ્રયત્ને માખણ ખાવા મળ્યું. હવે તો વારંવાર ગોળીમાં હાથનો પંજો મારવાથી માખણ પણ લાલા સાથે રમવા મોઢા પર ઉડવા માંડ્યું. અને આ બાજુ બધી જ ઘટના એક સાથે બનવા લાગી. દૂધ ઉભરવાની ઘડી, માખણનો પિંડો ઘટ્ટ થઈને ઉપર આવવા તૈયાર. ત્યાં માને વહેમ આવ્યો કે લાલાનો રડવાનો અવાજ કેમ બંધ થઈ ગયો? કંઈક થયું તો નથી ને? ચાલ જોઉં. ચૂલામાં પણ થોડો તાપ ઓછો થઈ ગયો હતો, એટલે ઉભરાવાને બદલે થોડુંક વધારે દૂધ ઘટ થઈ શકતું હતું. માખણ પણ ઉપર આવી ગયું હતું. માં દોડી પારણા તરફ દોડી. પારણું ઓસરીમાં રાખ્યું હતું, ઘરની અંદર નહોતું રાખ્યું. કારણ ઘરની બહાર બહુ સરસ જગ્યા હોય, એને ઓસરી કહેવાય, ત્યાં રાખ્યું હતું. કારણ કે ગોપીઓને પાણી ભરવા જવાનો સમય પણ થઈ ચૂક્યો હતો. માને ખબર હતી કે તમામ ગોપીઓ પાણી ભરવા જાય એ પહેલાં યશોદાના આંગણે લાલાને રમાડે, 5, 10, 15 મિનિટ બેસે, જ્યાં સુધી પાણી ભરીને ગોપીઓ સામેથી આવે નહીં ત્યાં સુધી ખાલી બેડાવાળી ગોપીઓ લાલાને રમાડે. અને પાણી ભરીને આવતી ગોપીઓ લાલાને રમાડવા બેસે અને કહે, હવે જાઓ સખીઓ, યમુના કિનારો તમારી રાહ જુએ છે, હવે લાલાને અમને રમાડવા દો. અને ગોપીઓ જે ખાલી બેડે આવી હોય એ ઊભી થઈને ચાલી જતી અને આ બાજુ ભરેલા ઘડાવાળી ગોપીઓ આવી અને બેસતી અને લાલાને ખૂબ રમાડતી. યશોદાએ જોયું કે પારણું ખાલી છે. એ ખૂબ ગભરાઈ ગઈ, ખૂબ ગભરાઈ ગઈ. ક્યારે રે ઘૂંટણીએ ચાલતા શીખી ગયો હશે, ક્યાં ગયો હશે લાલો? અને રડવા લાગી. પણ ત્યાં એણે લાલાના ઘૂંટણિયાની છાપ જોઈ. 2 હાથ પણ જમીન પર રાખીને લાલો ઘૂંટણીએ ઘૂંટતો હોય ને, ચડતો હોય ને ઘૂંટણીએ, તો 2 હાથના થપ્પા જોયા અને ગોઠના થપ્પા જોયા. તે વખતે એ યુગમાં સ્પાર્ટેક્સ કે પથ્થરો નહોતા, કે માર્બલ નહોતા, ગાર ગોરમટીના ઘર હતા. તેથી ચાલીએ કે હાથ લગાડીએ તો ત્યાં થપ્પો પડી જતો અને એ થપ્પાને આધારે યશોદા ચાલવા લાગી. અને જે થયું
એ અદ્ભુત થયું કે આજે પણ એ કૃષ્ણલીલા મારા અને તમારામાં કે જે માનવ બન્યો છે એમાં આજે પણ આ લીલા ચાલે છે. કાલે આગળ